કાર્ટૂન બેલ્સ. અભિમાની મોર અને ચતુર કાગડો. અને ઝરણાના કિનારે જઈને પોતાના પીછાને ખંખેરવા લાગ્યો. વાહ! જ્યારે પણ હું પોતાને જોઉં છું ને તો મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. મારી શાન તો જુઓ, આ મારી પ્યારી ગરદન અને મારા સુંદર ચમકતા પીંછા. આ આખા જંગલમાં આવા પીંછા કોઈના નથી. હું અને મારા પીંછા બધા પક્ષીઓ કરતા જુદા છે. જોવામાં આટલો સુંદર અને વાતોમાં આટલો ખરાબ. આ મોરને સુધારવા માટે એને અચ્છાઈનો પાઠ ભણાવવો જ પડશે. બર્ડલેન્ડ જંગલમાં રાજા ઈગલના શાસનકાળમાં ત્યાંના બધા પક્ષીઓની જિંદગી ખુશખુશાલ હતી. અહીં દરેક પક્ષીની પોતાની આગવી ઓળખ હતી, જે આ જંગલની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવતી. આ જંગલમાં એક મોર પણ હતો જે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. એના પીછા સૂરજના કિરણોમાં સુંદર મજાના હીરા જેવા ચમકતા. આ જ કારણ હતું કે સુંદર મોરની ચર્ચા આજુબાજુના બધા જંગલોમાં થતી હતી. જરા પેલા મોરને જુઓ, કેવો અભિમાની થઈને આમ તેમ ફરે છે, જાણે એને કોઈની જોડે વાત કરવાની જરૂર જ નથી. મને તો લાગે છે એ વિચારતો હશે કે આ જંગલ એનું જ છે. સાચું કહ્યું તમે. આમ તો કોઈના જોડે વાત જ નથી કરતું, પણ જ્યારે બોલે છે ત્યારે પોતાના જ વખાણ. હું તો સાંભળીને બોર થઈ ગઈ છું. હા, એ વાત તો છે, પણ બધાને એની સુંદરતા જ ગમે છે. હું કોઈ એવા પક્ષીને નથી ઓળખતો કે જે એનો વ્યવહાર પસંદ કરતું હોય. મોરે તો તેમની વાતો સમજી લીધી હતી. મોરે પોતાની છાતીને વધુ ફૂલાવી અને ઝરણાના કિનારે જઈને પોતાના પીછાને ખંખેરવા લાગ્યો. વાહ! જ્યારે પણ હું પોતાને જોઉં છું ને તો મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. મારી શાન તો જુઓ, આ મારી પ્યારી ગરદન અને મારા સુંદર ચમકતા પીંછા. આ આખા જંગલમાં આવા પીંછા કોઈના નથી. હું અને મારા પીંછા બધા પક્ષીઓ કરતા જુદા છે. બધા પક્ષીઓ એની વાત સાંભળીને મોઢું બગાડતા હતા. ત્યાં જ એક ડાળ પર બેઠેલો કાગડો મોરની વાહવાહી સાંભળતો હતો, પણ એના ચહેરા પર એક સ્મિત હતું. જોવામાં આટલો સુંદર અને વાતોમાં આટલો ખરાબ. આ મોરને સુધારવા માટે એને અચ્છાઈનો પાઠ ભણાવવો જ પડશે. કાગડાના મગજમાં જરૂર કંઈક ચાલતું હતું. સાંજ પડતાની સાથે તે મોર પાસે ગયો. જંગલના સૌથી પ્યારા, ખૂબસૂરત અને મહાન પક્ષી તો તમે જ છો. ખબર નથી પડતી કે તમારી સુંદરતા વિશે શું બોલું. આ સાંભળી મોરને થયેલું અભિમાન વધારે વધી ગયું. ખૂબ જ આભાર કાળા કાગડા. તું પણ એ જ વિચારે છે ને કે તું પણ કદાચ મારી જેમ સુંદર હોત. તારી પાંખો પણ મારી પાંખોની જેમ સુંદર હોત. હા, હું તો એવું જ વિચારું છું, પણ જંગલના બીજા પક્ષીઓ એવું નથી વિચારતા, કારણ કે તેઓ મારી જેમ તમારા વખાણ નથી કરતા ને. હા, એ વાત તો છે. બની શકે કે મારી ઈર્ષ્યા કરતા હોય, કે પછી મને જંગલનું સૌથી સુંદર પક્ષી સમજતા જ નથી. જો એવું હોય તો તમે જ સાબિત કરીને બતાવી દો ને કે તમે જ જંગલના સુંદરમાં સુંદર પક્ષી છો. આ સાંભળી મોરે પોતાની આંખો નાની કરતા સવાલ પૂછ્યો. ભલા એ કેવી રીતે? તમે ક્યારે વિચાર્યું છે કે વાદળોમાં ઉડતી વખતે તમે કેટલા સુંદર લાગશો? વાદળોની ઉપર ઉડવાનું, આ વિશે તો મેં ક્યારેય વિચાર્યું જ નથી. દરરોજ ઘણા પક્ષીઓ વાદળોની ઉપર ઉડે છે, પણ તેઓ કંઈ ખાસ જોતા નથી. પણ તમે વિચારો કે તમે જ્યારે વાદળોની ઉપર ઉડશો અને સૂર્યના કિરણો તમારા પીંછા ઉપર પડીને સોનેરી દેખાશે તો કેટલા સુંદર દેખાશે. તારો આ આઈડિયા તો મને બહુ જ ગમ્યો છે ભાઈ. જો હું વાદળોની ઉપર ઉડીશ ને તો સમજી જશે કે હું જ આ જંગલનો સૌથી સુંદર પક્ષી છું. તો સારું,
આવતીકાલની પહેલી કિરણ સાથે જ તમે આ બધાને આ કારનામું કરીને બતાવી દેજો. હું બધાને ઝરણાના કિનારે લઈ આવીશ. હા, તો નક્કી. આ સાંભળી કાગડો હસ્યો અને પછી ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે સવારે કાલુભાઈ, તમે અમને બધાને અહીંયા કેમ લાવ્યા છો? હા, કહો કે શું ખાસ વાત છે? ત્યાં જ મોર બધાની સામે આવ્યો. આજે બધા જોશો મારી સુંદરતાનો એક ખાસ નમૂનો. આમ કહી તે એક ટેકરા પર ચઢ્યો અને પોતાની પાંખો ફેલાવીને કૂદકો માર્યો. તેણે પૂરી શક્તિ સાથે પોતાની પાંખો ફફડાવી, પણ એની ભારે પાંખો એને ઉપર લઈ જવાને બદલે નીચે લાવી રહી હતી. અરે, આ શું થઈ રહ્યું છે? તેણે પૂરી શક્તિ લગાવીને પાંખોને ફફડાવી, પણ ઉપર જવાને બદલે તે ધડામથી નીચે જમીન પર આવીને પટકાયો. બાજ અને ચીલ પોતાની પાંખોમાં મોઢું છુપાવીને હસવા લાગ્યા. ત્યાં ટીનું ચકલી અને મેનાના મોઢામાંથી હસવાનું નીકળી ગયું. પોપટ કાગડાને ઈશારા કરતા આંખ મારતો હસવા લાગ્યો. એવામાં ઈગલ રાજા ત્યાં આવી પહોંચ્યા. શું ચાલી રહ્યું છે? તમે બધા આમ કેમ હસી રહ્યા છો? ઈગલ રાજા, મોરે તેની સુંદર પાંખો વડે ઉડવાનો પ્રયત્ન કર્યો, પણ તે નીચે આવીને પટકાયો. ખૂબ ઘમંડ હતો ને તને પોતાની ઉપર, અહંકારી. ક્યારેક તો હારનો સામનો કરવો જ પડે છે. હા, પણ તને ઉડવાનો વિચાર કેમ આવ્યો, મોર? ત્યાં જ મોરની જગ્યાએ કાગડાએ જવાબ આપ્યો. મોર તેની સુંદરતાને લીધે ઘણા અભિમાનમાં આવી ગયો હતો. એ કહેતો હતો કે તે જંગલનો સૌથી સુંદર અને લાયક પક્ષી છે. એના કારણે તે કોઈની સાથે બોલતો પણ ન હતો. જે પાંખોને કારણે તે પોતાને આટલો સુંદર કહેતો હતો ને, મેં બસ એટલું જ કીધું કે આ પાંખોની મદદથી તારે સૌથી ઉપર ઉડીને બતાવી દેવું જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તું જે પણ વિચારે છે અને કરે છે તે બરાબર છે. આશા છે કે તેને આજે ખબર પડી ગઈ હશે કે બહારની સુંદરતા કરતા અંદરની સુંદરતા, સારો સ્વભાવ અને લાયકાત વધારે મહત્વ ધરાવે છે. આ સાંભળી મોરે માથું નીચું કર્યું અને બોલ્યો, હું તમારા બધાની માફી માંગુ છું. હવે મને ખબર પડી ગઈ છે. અત્યાર સુધી હું અભિમાનમાં જીવતો હતો. હું વિચારતો હતો કે મારી સુંદરતા મને શ્રેષ્ઠ બનાવે છે, અને આજે મેં બધાને બતાવ્યું કે હું કેટલો મૂર્ખ છું. અને પછી ઈગલ રાજાએ હળવેથી મોરના ખભા પર પોતાની પાંખો મૂકી અને બોલ્યા કે સાચી સુંદરતા સુંદર પાંખો કે રંગોથી નહીં, પણ દયાની ભાવના, મીઠી બોલી અને બીજા માટે દિલમાં સન્માનથી આવે છે. આ વાતને હંમેશા યાદ રાખજે. આ સાંભળી મોરે ગરદન હલાવી સહમતિ બતાવી. થોડી વાર પછી તે પોપટ પાસે પહોંચ્યો અને બોલ્યો કે મીઠું, તું ડાળ પર બેઠેલો કેટલો સરસ લાગે છે. ખબર છે, તને તો શહેરોમાં પણ લોકો ઘરમાં રાખે છે, કેમ કે તું બહુ સુંદર છે અને સારું બોલે છે. આ સાંભળી પોપટ હેરાન થઈને બોલ્યો કે મોર, તું મારા વખાણ કરે છે? હા, કારણ કે તું વખાણને લાયક છે. ખરેખર તારી જોડે આ સાંભળી બહુ સારું લાગ્યું મોર. ત્યાંથી મોર કોયલ પાસે ગયો કે જે ડાળ પર બેઠી બેઠી ગીતો ગાતી હતી. કોયલ, તારો અવાજ બહુ જ પ્યારો છે. જ્યારે તારું ગીત કાનમાં સંભળાય છે ને, તો દિલને બહુ જ સારું લાગે છે. ઓ પ્રિય મોર, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું ખાસ તારી માટે હજુ સારું ગાઉં છું. આમ કહી કોયલ ગીત ગાવા લાગી અને મોર તેને સાંભળવા લાગ્યો. હવે બધાને મોરનો સ્વભાવ સારો લાગવા લાગ્યો હતો. મોર બધા સાથે સારી રીતે વાત કરતો અને બધા પક્ષીઓ આ વાતનો શ્રેય કાગડાને આપતા હતા, કેમ કે તેના કારણે જ મોર શીખી શક્યો કે સાચી સુંદરતા તો આપણા દિલમાં છે, બહારનો દેખાવ કામનો નથી. દયા અને સન્માન સૌથી સુંદર ગુણ છે જે તમને સુંદર બનાવે છે.
અને આ રીતે બર્ડલેન્ડ જંગલ પહેલા કરતા પણ વધારે સુંદર અને શાંત દેખાવા લાગ્યું. મારો દીકરો મોન્ટુ ગાયબ થઈ ગયો. અરે મેં તો શેરસિંગે કીધું એવું જ કર્યું હતું, તો મારો દીકરો ગાયબ કઈ રીતે થઈ ગયો? ગ્રીનલેન્ડ જંગલમાં આજે બધા ડરેલા છે. જેને પણ જુઓ તેના બધાના ચહેરા પીળા પડી ગયા છે. છેલ્લા કેટલાય દિવસોથી અહીંયાના જાનવર, પશુ પક્ષી આપમેળે ગાયબ થઈ રહ્યા છે. આજે સવારે જ ચુનમુન ચકલીનું બચ્ચું ગાયબ થઈ ગયું. તે તો બિચારી પોતાના માળામાં બેઠી બેઠી આંસુ વહાવતી હતી. મારું બચ્ચું, મારું નાનકડું બચ્ચું. આજે સવારે હું એને એકદમ ઠીકઠાક મૂકીને દાણા લાવવા ગઈ હતી, પણ સાંજે જ્યારે આવી તો એ માળામાં નહોતું. ક્યાં ગયું મારું બચ્ચું? હજી તો એને પાંખો પણ નથી આવી. જંગલના બધા જાનવર ચુનમુન ચકલીને આશ્વાસન આપતા હતા, પણ એક માનું બચ્ચું ખોવાઈ જાય ત્યારે એનો દર્દ એક માને જ ખબર પડે છે, કારણ કે માં તો માં હોય છે. પિન્ટુ વાંદરો, જે ચુનમુન ચકલીનો સારો દોસ્ત હતો, તે તેના આંસુ લૂછતા લૂછતા તેને કહે છે કે ચુનમુન, કેટલું રડીશ તું? અમે શોધીશું ને તારા બાળકને. તું કેમ હેરાન થાય છે? અમે છીએ ને બધા અહીંયા. પિન્ટુ, હું એક માં છું. મારે આ કહેવું તો ના જોઈએ, પણ પાછલા દિવસોમાં જેટલા પશુઓ ગાયબ થયા છે એ નથી મળ્યા. આપણે એમને કેટલા શોધ્યા, પણ એ નથી મળ્યા. આમ કહીને ચુનમુન ફરીથી રડવા લાગી. લકી હાથી હોય કે ટિંકુ સારસ, ભેંચું ગધેડો હોય કે ચેતક ઘોડો, બધાની આંખોમાં આંસુ હતા. હજુ ગયા અઠવાડિયે તો બધાએ ચુનમુનના બચ્ચાનો બર્થડે ઉજવ્યો હતો. કેટલા ખુશ હતા બધા. પણ આજે બધું જ ખતમ થઈ ગયું. આપણા જંગલને કોની નજર લાગી ગઈ ટિંકુ ભાઈ? કેટલા ખુશ રહેતા હતા આપણે બધા. શું કહું ઢેચુભાઈ, મને તો બહુ ચિંતા થાય છે આપણા આ જંગલની અને અહીંયા રહેતા આપણા મિત્રોની. જો બધા આમ જ એક એક કરીને ગાયબ થતા રહેશે તો આ જંગલ એક દિવસ સુનસાન થઈ જશે. આમ કહેતા કહેતા ટિંકુ સારસ રડવા જેવો થઈ ગયો. બીજા દિવસની શરૂઆત ફરીથી લકી હાથીના ઘરની બહાર રડવાથી થઈ. તેનું બચ્ચું ડબ્બુ પણ ગાયબ થઈ ગયું હતું. ડબ્બુ, મારું બચ્ચું ડબ્બુ. અરે મારું બચ્ચું ક્યાં જતું રહ્યું રે? ક્યાં જતું રહ્યું? આ શું થઈ ગયું અહીંયા? આ શું થઈ ગયું? કેવી રીતે આ સંકટમાંથી મુક્તિ મળશે ખબર નથી પડતી. જંગલના બધા જાનવરોની મીટિંગ થઈ. જંગલનો રાજા શેરસિંહ પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી અને પરેશાન હતો. તે પણ ઈચ્છતો હતો કે ડ્રીમલેન્ડ જંગલને આ આફતથી મુક્તિ મળે, પણ તેની સમજમાં કશું જ નહોતું આવતું. તે કરે તો શું કરે? આખરે તેણે એક નિર્ણય લીધો. મારા પ્યારા મિત્રો, આપણે એક મોટી મુસીબતમાં ફસાઈ ગયા છીએ. આપણો દુશ્મન, આમ કહીએ કે આપણા જાનવરોને ગાયબ કરનાર કોણ છે? ક્યાંનો છે? તે આમ કેમ કરે છે આપણને ખબર નથી. હવે જ્યારે આપણી પાસે તેનો કોઈ અતોપતો નથી, આપણે મુકાબલો કરીએ તો પણ કેવી રીતે? તો અમે શું કરીએ શેરસિંહ? આ રીતે તો આપણું જંગલ ખાલી થઈ જશે. ડ્રીમલેન્ડ જંગલને આપણે કેટલા પ્રેમથી વસાવ્યું છે, તેને આ રીતે ઉજળતા અમે નથી જોઈ શકતા. આમ કહીને લકી હાથી ફરીથી કૂટી કૂટીને રડવા લાગ્યો. લકી ભાઈ, ધીરજ રાખો, ધીરજ રાખો. તે દિવસે શેરસિંહે જંગલના જાનવરો માટે એક નિયમ બનાવ્યો, જેથી આ અનહોનીથી બચી શકાય. ડ્રીમલેન્ડ જંગલના મિત્રો, તમને બધાને મારી એક પ્રાર્થના છે કે જ્યાં સુધી આપણે આ સંકટમાંથી નીકળવાનો ઉપાય ન શોધીએ ત્યાં સુધી બધા મોટા ભાગે ઘરમાં રહે. હું જાણું છું કે ખાવા પીવાની વસ્તુઓ માટે તમારે બહાર નીકળવું જ પડશે, અને જો એમ હોય તો ગ્રુપમાં નીકળો, કોઈની સાથે જાઓ. ક્યારે પણ એકલા બહાર ના નીકળો કે ઘરમાં કોઈને એકલા ન છોડો. શેરસિંહના નિર્ણયથી મોટા ભાગના લોકો ખુશ ન હતા, પણ તેમની પાસે બીજો કોઈ ઉપાય ન હતો.
તેમને શેરસિંહની વાત માનવી પડી. તે દિવસ પછી આખું જંગલ જાનવરોના હોવા છતાં પણ ખાલી ખાલી લાગતું. ન તો કોઈ બહાર રમવા આવતું કે ન તો ફરવા. જરૂર હોય ત્યારે જાનવરો નીકળતા જરૂર, પણ ગ્રુપમાં. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. મોન્ટુ હરણ ઘરમાં સૂતું હતું. ત્યાં જ કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો. મોન્ટુ, મોન્ટુ, અરે બેટા મોન્ટુ, દરવાજો ખોલ બેટા. મોન્ટુ હરણને પહેલા એવું લાગ્યું કે આ બધું તે સપનું જોઈ રહ્યો છે, પણ જ્યારે તેની આંખ ખુલી તો તેને માનો અવાજ સંભળાયો. અરે આ તો મમ્મીનો અવાજ છે, પણ મમ્મી ક્યારે બહાર ગઈ? મોન્ટુને ખબર નહોતી પડી રહી કે તેની મમ્મી બહાર ક્યારે ગઈ. તેને બીક તો લાગી. તેમ છતાં પણ તે ઊભો થઈ દરવાજા પાસે ગયો અને અંદરથી જ પૂછ્યું કે મમ્મી તું બહાર ક્યારે ગઈ? અરે બેટા, કેટલા દિવસથી હું ઘરે જ હતી. સવારના ખાવા માટે કંઈ નહોતું એટલે હું બહાર આવી. બેટા જલ્દીથી દરવાજો ખોલ, ક્યાંક એવું ના થાય કે હું પણ ગાયબ થઈ જાઉં. માની આ વાત સાંભળતા જ મોન્ટુએ ઝડપથી દરવાજો ખોલી દીધો. બહાર તેની માં જ હતી. જલ્દીથી દરવાજો બંધ કરી દે બેટા. મોન્ટુએ દરવાજો બંધ કર્યો. બીજા દિવસે સવારે ફરીથી કોઈના રડવાનો અવાજ આવ્યો. આ અવાજ મોન્ટુની મમ્મીનો જ હતો. મારો દીકરો મોન્ટુ, મારો દીકરો મોન્ટુ ગાયબ થઈ ગયો. અરે મેં તો શેરસિંગે કીધું એવું જ કર્યું હતું, તો મારો દીકરો ગાયબ કઈ રીતે થઈ ગયો? આ ઘટનાના 2 દિવસ પછી હની ગેંડો પણ ગાયબ થઈ ગયો. એકવાર ફરી શેરસિંહે બધા જાનવરોને બોલાવ્યા. શેરસિંહે જે ઉપાય બતાવ્યો હતો તેમ છતાં પણ જાનવરો ગાયબ થતા જતા હતા. આ ખૂબ જ ચિંતાની વાત હતી. શેરસિંહ ડ્રીમલેન્ડના જાનવરોને શું કહે તેને કશી જ ખબર પડી રહી ન હતી. અને એટલામાં જ ત્યાં ભાગતો ભાગતો કાળો હંસ આવ્યો અને તેણે જે બતાવ્યું તે સાંભળીને બધા તો ચોંકી જ ગયા. શેરસિંહ, મને ખબર પડી ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે આખરે જંગલના જાનવરો ક્યાં જાય છે અને કોણ તેને ગાયબ કરે છે. કાળો હંસ એક જાદુગર હતો, પણ ક્યારેય તે પોતાની જાદુઈ શક્તિનો ખોટો ઉપયોગ નહોતો કરતો. તે તો પોતાના જાદુથી જાનવરોની મદદ કરતો હતો. પણ 2 દિવસ પહેલાની વાત છે. કાળો હંસ પોતાની જાદુઈ ચોપડી શોધતો હતો, પણ તેને તે ન મળી. આખરે મારી જાદુની ચોપડી ગઈ ક્યાં? મેં તો અહીંયા જ રાખી હતી. કાળા હંસે પોતાની જાદુઈ ચોપડી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેને તે ન મળી. તેથી તે ખૂબ જ હેરાન થઈ ગયો. ત્યાર પછી તેણે પોતાની જાદુઈ ચોપડીની શોધ કરવા માટે તેના ઘરમાં રાખેલા જાદુઈ અરીસાને કહ્યું કે જાદુઈ અરીસા, મને બતાવ, ક્યાં છે મારી જાદુઈ ચોપડીનો પત્તો? થોડી વાર પછી જાદુઈ અરીસામાંથી ધુમાડો નીકળ્યો અને પછી બધું તેમાં સાફ સાફ દેખાવા લાગ્યું. જાદુઈ અરીસાએ બતાવ્યું કે કેવી રીતે મોગેમ્બો અજગરે તેના ઘરમાં ઘૂસીને તે જાદુઈ ચોપડી ચોરી લીધી. શેરસિંહ, મોગેમ્બો અજગરે જાદુઈ ચોપડીનો ખોટો ઉપયોગ કર્યો છે. તેણે જાદુઈ ચોપડીના તે મંત્રનો ઉપયોગ કર્યો છે જેનાથી તમે કોઈ પણ પ્રાણીનું રૂપ ધારણ કરી શકો છો, એના જેવું બોલી પણ શકો છો. તેની તો હું વાટ લગાડી દઈશ. તેને મારી મારીને પાપડ બનાવીશ. પણ કાળા હંસ, તે આમ કેમ કરે છે? શું તેણે બધા જાનવરોને મારી નાખ્યા? ના, તેણે નથી માર્યા, પણ કાલે તે બધાને મારી નાખશે, કારણ કે કાલે અમાસ છે. તે પેલા બધા જાનવરોને મારીને તે શક્તિ લેવા માંગે છે, જેના કારણે તે આખી દુનિયાના જંગલોનો રાજા બની જશે. તે રાજાની તો હું બેન્ડ વગાડીશ. અમાસ તો કાલે છે ને, આજે જ જઈએ તેની ગુફામાં. શેરસિંહ જંગલના બધા જાનવરોની સાથે તે ગુફા પાસે પહોંચી ગયો. શેરસિંહ, આપણે ગમે તે કરીને તેની પાસેથી જાદુઈ ચોપડી લેવી પડશે, નહીં તો તે આપણા માટે પણ ખતરો બની જશે, કારણ કે જાદુઈ ચોપડી વગર તેની શક્તિ કશું જ નથી. એ તો ઠીક છે, પણ અંદર જશે કોણ? ગુફામાં જતા તેની નજર તે જાનવર પર પડી જશે.
અને પછી કાળા હંસે પોતાની આંખો બંધ કરી અને એક મંત્ર બોલ્યો. પાણીમાં રહેતી માછલીને કહેવાય છે મીન. જલ્દી સામે આવી જા જાદુઈ બીન. અચાનક ત્યાં જાદુઈ બીન આવી ગઈ. તેને હાથમાં લઈને કાળા હંસે કહ્યું કે શેરસિંહ, આ કોઈ સાધારણ બીન નથી, જાદુઈ બીન છે. તેને વગાડવાથી ભયંકરથી ભયંકર સાપ નાચવા મજબૂર થાય છે, પણ આ બીનને સૌથી તાકાતવર જ વગાડી શકે. શેરસિંહ, તમે તાકાતવર છો અને રાજા પણ, તેથી આ બીન તમારે વગાડવી પડશે. કાળા હંસ પાસેથી તે જાદુઈ બીનની શેરસિંહે લીધી અને વગાડવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં મોગેમ્બો અજગર નાચતો નાચતો બહાર આવ્યો. તેને જોઈને બધા જાનવરો સંતાઈ ગયા. જ્યારે તે આખો ગુફાની બહાર આવ્યો ત્યારે કાળો હંસ તેની ગુફામાં ગયો, પણ ફક્ત જાદુઈ ચોપડી જ તે બહાર ન લાવ્યો. બંદી બનાવેલા બધા જાનવરોને તેણે બહાર કાઢ્યા. થોડી વાર પછી સિંહે બીન વગાડવાનું છોડ્યું અને સીધે જ અજગરની ગરદન પકડી. છોડો, છોડો મને! શેરસિંહ, છોડ મને! તમે મને ઓળખતા નથી. હમણાં જ હું તમને મારા જાદુથી કીડી બનાવી દઉં. તેની આ વાતથી જંગલના બધા જાનવરો તેની ઉપર હસવા લાગ્યા. મોગેમ્બો અજગરે એ પણ જોયું કે જે જાનવરોને તેણે બંદી બનાવ્યા હતા તે પણ બહાર આવી ગયા. આથી તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. કોણે તેમને બહાર નીકાળ્યા? ઊભા રહો, હમણાં જ તેની વાટ લગાવું છું. જે જાદુઈ ચોપડીને કારણે તું આવું કરતો હતો ને, તે મારી પાસે છે. મારી ચોપડી? મારી ચોપડી મને પાછી આપ, નહીં તો હું તને નહીં છોડું. છોડીશું તો અમે નહીં, મારીને તને પાપડ બનાવી દઈશું. અને પછી શેરસિંહે તેની ધોલાઈ ચાલુ કરી. અરે મારી ગયો રે! અરે મારી ગયો! છોડી દો મને! અરે મારી જ નાખશો! અરે ભૂલ થઈ ગઈ! અરે મને છોડી દો! શેરસિંહે તેની એવી ધોલાઈ કરી કે તેની હાલત જ ખરાબ થઈ ગઈ. તે બધા જાનવરોના પગે પડીને પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો. જાનવરોને તેની ઉપર દયા આવી. તેને તો છોડી દીધો, પણ તેને સાફ કહી દીધું, આજ પછી ડ્રીમલેન્ડ જંગલની આજુબાજુ પણ જોવા મળ્યો તો તને ધરતી પરથી ગાયબ કરી દઈશ. અરે ડ્રીમલેન્ડ શું? હું કોઈ જંગલમાં નહીં દેખાવ. હું હિમાલય પર જતો રહીશ. આ કહીને તે ત્યાંથી જતો રહ્યો. બધા જાનવરો ફરીથી ખુશી રહેવા લાગ્યા.